જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ગુજરાતી ઊંધિયું બનાવીશું અહીંયા. તો આજે આપણે ચલો પરફેક્ટ માપ સાથે 4 થી 5 માણસને ચાલે એટલું ઊંધિયું બનાવીએ. તો ઊંધિયું બનાવવા માટે મેં અહીંયા 1 શક્કરિયું, 1 રતાળું, 3 બટાકા, 3 ડુંગળી, 2 ટામેટાં, કાચું કેળું 1 લીધું, 100 ગ્રામ લીલું લસણ, 150 ગ્રામ સુરતી પાપડી, 100 ગ્રામ વટાણા, 100 ગ્રામ તુવરના દાણા, 1 મેથીની જોડી, 1 ધાણાની જોડી અને આદુ લસણ મરચાં લઈ લીધા છે. હવે આપણે અહીંયા મેથી અને ધાણાને ઝીણા ઝીણા કાપીને સારી રીતે ધોઈ લેવાના છે. હવે આપણે આદુ લસણ મરચાંને વાટી લઈશું. અહીંયા આપણે આદુ લસણ મરચાં મૂઠિયામાં અને ઊંધિયામાં ચાલે એટલા માટે મેં અહીંયા વધારે જ આદુ લસણ મરચાં વાટી લીધેલા છે. હવે આપણે મૂઠિયા બનાવવા માટે એક બોલની અંદર 3 મોટા ચમચા ઘઉંનો લોટ અને 1 મોટો ચમચો બેસન લઈશું. હવે આપણે એની અંદર 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, 1 ચમચી અજમો, 1 ચમચી જીરું અને 1 ચમચી આદુ લસણ મરચાં લઈશું વાટેલા. ત્યારબાદ આપણે એની અંદર કાપેલી ઝીણી મેથી અને થોડા ધાણા એડ કરીશું. 2 ચમચી તેલ નાખીશું. લોટને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે અહીંયા 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને અડધા ગ્લાસ પાણીની સાથે આપણે લોટને સારી રીતે બાંધી લેવાનો છે. આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે અને મેં અહીંયા 1 ચમચી તેલ નાખીને એને સારી રીતે મસળી લીધો છે. હવે આપણે લોટને 15 થી 20 મિનિટ રેસ્ટ આપી દઈશું. હવે આપણે ઊંધિયું બનાવવાનો મસાલો તૈયાર કરી લઈશું. આપણે સિંગદાણા, તલ, કોપરાનું છીણ, આદુ લસણ મરચાં, મીઠું, મરચું, જીરું, હળદર, લીંબુનો રસ આ બધું મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી લઈશું. દેખાય છે કે આપણે એને મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લીધું છે અને હવે આપણે એની અંદર કાપેલા ધાણા એડ કરી લઈશું. આપણો ઊંધિયું બનાવવાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે રવૈયાને આ રીતે કાપી લેવાના છે જેથી કરીને આપણે એની અંદર મસાલો સારી રીતે ભરી શકીએ. હવે આપણે રવૈયાને અંદર સારી રીતે મસાલો ભરી લઈશું. આવી રીતે રવૈયાને દબાઈને સારી રીતે મસાલો ભરી લેવાનો છે અને મરચાંને વચ્ચેથી કાપી લેવાનું છે જેથી કરીને આપણે મરચાંની અંદર મસાલો ભરી શકીએ. આ રીતે મેં બધા મરચાં કાપી લીધા છે અને એની અંદર આવી રીતે દબાઈને મસાલો ભરી લેવાનો છે. આ મસાલો ઊંધિયામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો આપણે અહીંયા મરચાં અને રવૈયા મસાલો ભરાઈ ગયો છે. હવે આપણે શક્કરિયા, રતાળા અને બટેકાને છોલી લેવાના છે. છોલીને એને સારી રીતે ધોઈ લેવાના છે અને શક્કરિયા, રતાળા અને બટાકાને મોટા મોટા કાપવાના છે. ઝીણા ના કાપતા. જો તમે ઝીણા કાપશો તો ચડતી વખતે પછી એ બધું બહુ વધારે મિક્સ થઈ જશે. એટલે અહીંયા મેં રતાળા, શક્કરિયા, બટેકા અને કેળાને મોટું કાપી લીધું છે. આવી રીતે મોટું જ કાપવાનું છે. જોઈ શકાય છે કે આપણા શાકભાજી કાપીને સરસ રેડી થઈ ગયા છે. હવે અહીંયા 3 ડુંગળી અને 2 ટામેટાની આપણે ગ્રેવી કરી લઈશું.
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ત્યાં સુધી તેલ ગરમ થશે ત્યાં સુધી આપણે મૂઠિયાને વાળી લઈશું. દેખાય છે કે આપણે મૂઠિયાને આટલા નાના નાના ગોળ ગોળ બોલ બનાવવાના છે. આવી રીતે એક સરખા બધા મૂઠિયા બનાવી લેવાના છે. તેલ ગરમ થાય એટલે મૂઠિયાને તળી લેવાના છે. મૂઠિયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. અને મૂઠિયાને તળતી વખતે મીડિયમ ગેસથી જ તળવાના, જેથી કરીને મૂઠિયા સરસ ક્રિસ્પી થાય. દેખાઈ રહ્યું છે કે આપણા મૂઠિયા લાલ થયા છે, એટલે તૈયાર થઈ ગયા છે. હવે આપણે મૂઠિયાને કાઢી લઈશું બહાર. દેખાય છે કે મૂઠિયા સરસ લાલ થઈ ગયા છે. બધા જ મૂઠિયાને આ રીતે સારી રીતે કાઢી લેવાના છે બહાર. મૂઠિયાને આપણે આ રીતે ક્રિસ્પી અને ક્રન્ચી તળવાના છે. હવે આપણે શાકભાજીને પણ આ રીતે ક્રિસ્પી ક્રન્ચી તળી લઈશું. આપણા શાકભાજી તળાઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. જોઈ શકાય છે આપણા શાકભાજી તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એક કઢાઈની અંદર 5 મોટા ચમચા જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે આપણે જીરું, અજમો, મોટા મરચાં, મીઠા લીમડાના પાન, હિંગ નાખીને વઘાર કરી લઈશું. હવે આપણે 1 ચમચી આદુ લસણ મરચાં નાખી દઈશું વાટેલા, અને 1 મિનિટ સુધી ચડવા દઈશું. હવે આપણે સુરતી પાપડી, તુવરના દાણા, વટાણાના દાણા, હવે ડુંગળીની ગ્રેવી, હવે આપણે ડુંગળીની ગ્રેવી નાખીને મિક્સ કરી દઈશું. થોડુંક મીઠું નાખીશું અને ટામેટાની ગ્રેવી એડ કરી લઈશું. હવે ભરેલા રવૈયા અને મરચાં નાખીશું અને 10 મિનિટ સુધી ચડવા દઈશું. અને આપણે એક વાટકીની અંદર 2 ચમચી મરચું, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી આચાર મસાલો, અડધા ગ્લાસ પાણી સાથે એક પેસ્ટ બનાવી લઈશું. આવી એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. અને આ પેસ્ટને આપણે ઊંધિયુંમાં નાખીશું. અને આપણો બનાવેલો મસાલો પણ ઊંધિયાની અંદર નાખીશું. અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે એની અંદર લીલું લસણ નાખીશું અને તળેલા શાકભાજી નાખીને સારી રીતે એને મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર અડધો ગ્લાસ ગરમ પાણી અને કાજુ બદામ નાખીશું અને તળેલા મૂઠિયા પણ નાખી લઈશું અને એને અડધી કલાક સુધી થવા દઈશું. વચ્ચે આપણે એને 1-2 વખત આવી રીતે હલાવવાનું છે, જેથી કરીને આપણું ઊંધિયું નીચે ચોંટે નહીં. હવે આપણે ઊંધિયાની અંદર થોડો ગોળ એડ કરી લઈશું. ઊંધિયુંને આપણે જ્યારે આવી રીતે 30 થી 35 મિનિટ ચડવવા મૂકીએ છીએ ત્યારે એને વચ્ચે વચ્ચે આવી રીતે કઢાઈ ખોલીને એને આવી રીતે હલાવતા રહેવાનું છે. પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવી કે ઊંધિયુંને બંધ કરીને જ ચડવા દેવાનું, જેથી કરીને એના ઊંધિયાના દરેક શાકભાજી સારી રીતે ચડી જાય.
હવે આપણે ઊંધિયુંની અંદરથી સારી રીતે મિક્સ કરીને કોઈ બી એક કટકો આવી રીતે ચેક કરીશું કે ઊંધિયુંના શાકભાજી ચડી ગયા છે કે નહીં. તો આવી રીતે એક કટકો ઉપર લાવવાનો છે અને એને ચમચીથી ચેક કરવાનું છે. દેખાઈ રહ્યું છે કે આપણું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. અને હવે મેં એની અંદર આંબલીનો પલ્પ એડ કર્યો છે. જો આંબલીનો પલ્પ એ ઓપ્શનલ છે. જો તમને ખાટું મીઠું ભાવતું હોય તો તમે એને એડ કરી શકો છો. અને હવે ગરમા ગરમ ઊંધિયું તૈયાર છે. છેલ્લે મેં થોડા ધાણા નાખીને એને સારી રીતે મિક્સ કરી લીધું છે. દેખાઈ રહ્યું છે કે આપણું સ્વાદિષ્ટ ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. તો આ વિન્ટરમાં તમે જરૂરથી આ ઊંધિયું બનાવજો અને તમારા પરિવારને ખવડાવજો. ઊંધિયું ખાવામાં બહુ જ વધારે ટેસ્ટી લાગે છે. ગરમા ગરમ ઊંધિયું સર્વ કરો અને એન્જોય કરો. તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.